નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે છેલ્લે આપણે શરૂઆતમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ પહેલા પાઠમાં આપણે અડધે મૂકી દીધું હતું. રેડી? પહેલા પાઠમાં તમને ખ્યાલ હોય તો આપણે અડધે એમાંથી હવે તમારી ચોપડી જુઓ, ખોલી, એમાં તમે જોશો પેજ નંબર 13 ઉપર, પેજ નંબર 13 ઉપર જુઓ, પહેલો પાઠ પેજ નંબર 13. એમાં આપણે ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે ત્યાં સુધી પૂરું કર્યું હતું. 1.7 મુદ્દાથી બાકી રાખ્યો આપણે પરમાણ્વીય દળ અને આણ્વીય દળથી. બરાબર ને? તો હવે આપણે આગળ એ પહેલો પાઠમાં જે બાકી રાખ્યું એ આપણે પૂર્ણ કરવી. એમાંથી પહેલા છેલ્લે ઉષ્માગતિશાસ્ત્ર પૂરું કર્યું આપણે. ઉષ્માગતિશાસ્ત્ર પૂરું થઈ ગયું. તો હવે જે પહેલા પાઠમાં જે બાકી, કારણ કે આગળના જે પાઠમાં એ જરૂરી થશે એના માટે. રેડી? જેટલા પણ ખ્યાલો એમાં આપ્યા છે આપણને, તો એની શરૂઆત કરવી આપણે. તો પહેલા લખ્યું પરમાણ્વીય દળ અને આણ્વીય દળો. પેજ નંબર 13 ઉપર પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. તો આપણે પહેલા લેવી પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એટલે પરમાણુનું દળ. હવે સમજો કે એક પરમાણુનું દળ ગણવું હોય, દાખલા તરીકે મારે હાઇડ્રોજનનો એક પરમાણુ છે, હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ગણવું હોય તો હાઇડ્રોજનની અંદર શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આપણે બીજા પાઠમાં જોયું, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ત્રણેયને દળ હોય. હાઇડ્રોજન લો તો એમાં એક પ્રોટોન હોય, ન્યુટ્રોન ન હોય, એક ઇલેક્ટ્રોન હોય હાઇડ્રોજનની અંદર. તો હાઇડ્રોજનના પરમાણુનું દળ, તો એમાં જે ઇલેક્ટ્રોનનું દળ છે, આપણે સાપેક્ષ દળ એનું ગણ્યું તો ઇલેક્ટ્રોનનું જે દળ છે નહિવત છે, એટલે એને અવગણી શકો. તો વધ્યું કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. કોઈ પણ પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ તો અવગણી શકાય. ઇલેક્ટ્રોનનું દળ તો, કારણ કે આપણે પરમાણ્વીય દળ બરાબર જ વ્યાખ્યા લખી, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પરમાણ્વીય દળ બરાબર પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ. તો જે કેન્દ્રમાં જે દળ હોય, આખા પરમાણુનું દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય, તો એક પરમાણુનું દળ ગણવું હોય તો એની અંદર રહેલા જેટલા પ્રોટોન છે અને જેટલા ન્યુટ્રોન છે બંનેનું દળ ગણો. હાઇડ્રોજનમાં ગણવું હોય તો ફક્ત એક પ્રોટોનનું દળ એટલે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ. ઓક્સિજન લો તો ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક 8, તો એની અંદર 8 પ્રોટોન હોય ને 8 ન્યુટ્રોન હોય. શું હોય? 8 પ્રોટોન હોય અને 8 ન્યુટ્રોન હોય. હવે એમાં 8 પ્રોટોનનું દળ ગણો કુલ અને 8 ન્યુટ્રોનનું દળ ગણો, બેનો સરવાળો કરો એટલે ઓક્સિજનના એક પરમાણુનું દળ થયું. કોનું? એક પરમાણુનું દળ ગણવું હોય ત્યારે. પણ સાપેક્ષ દળ પ્રતિ યુનિટે હોય, પ્રતિ યુનિફાઈડ માસ, પ્રતિ મોલે, કે એક મોલ પદાર્થો પરમાણુ લો, એક મોલ પરમાણુ, ત્યારે એનું દળ કેટલું હોય. એક પરમાણુનું દળ ઉપયોગી નથી. હવે એ મુદ્દામાં વાંચો તમે પેજ નંબર 13 ઉપર, પરમાણ્વીય દળ અથવા પરમાણુનું દળ હકીકતમાં ઘણું ઓછું હોય એક પરમાણુનું દળ. કારણ કે પરમાણુ અતિ નાના હોય. હાલમાં આપણે ખૂબ જ આધુનિક પદ્ધતિ, અંડરલાઈન કરજો, દળ સ્પેક્ટ્રોમિતિ, જેના ઉપયોગથી વધુ ચોકસાઈથી પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ. પરંતુ 19મી સદીમાં વૈજ્ઞાનિકો એક પરમાણુનું દળ બીજા પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે અગાઉ દર્શાવ્યા પ્રમાણે નક્કી કરી શક્યા હતા. હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે તેનું અડસઠે દળ 1 ગણવામાં આવ્યું. કોઈ પણ એકમ વગર અને બીજા પરમાણુના દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવતા હતા. હવે અંડરલાઈન કરજો, પરમાણ્વીય દળની હાલની પદ્ધતિમાં કાર્બન 12 ને પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવાય છે. કાર્બન 12 ને આધારે, અંડરલાઈન કરી નાખજો. કાર્બન 12 એ કાર્બનનો સમસ્થાનિક છે, જેને 12C વડે દર્શાવાય. આ પદ્ધતિમાં 12C નું દળ 12 પરમાણ્વીય દળ એકમ, 12 પરમાણ્વીય દળ AMU નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુ દળ આની સાપેક્ષમાં નક્કી કરવામાં આવેલ છે. જે કાર્બનનો સમસ્થાનિક છે 12, એનું પરમાણ્વીય દળ
12 પરમાણ્વીય દળ એકમ 12 પરમાણ્વીય દળ એકમ એટલે એટોમિક માસ યુનિટ AMU. તો કાર્બન નું પરમાણ્વીય દળ ગણ્યું 12 AMU. આ પરમાણ્વીય દળનો એકમ છે પરમાણ્વીય દળ એકમ AMU એટોમિક માસ યુનિટ. તો જે કાર્બન જે 12 સંસ્થાની કે એનું પરમાણ્વીય દળ કેટલું ગણ્યું 12 એટોમિક માસ યુનિટ. હવે પરમાણ્વીય દળ એકમ 1 MU બરાબર લખવું હોય તો એનો મતલબ એવો થાય કે કાર્બન 12 ના પરમાણુના દળના 12મા ભાગ જેટલું છે. જે કાર્બન પરમાણુ દળ છે એ 12 ના પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ 1 MU બરાબર. તો 1 MU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ ખાસ યાદ રાખજો 1 MU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ 1 MU એક એટોમિક માસ યુનિટ બરાબર. જે કાર્બન 12 નું પરમાણ્વીય દળ 12 પરમાણ્વીય દળ એકમ એ 12 AMU છે જેમાં 1 MU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. રેડી? હવે એક એક પરમાણુનું દળ ગણો અને એને MU વડે ભાગી નાખો. એક પરમાણુનું દળ અને એક MU વડે. કારણ કે એ MU નું જે મૂલ્ય રહ્યું ને કેવી રીતે મળ્યું એમાંથી એનો 12મો ભાગ 12મો અંશ કાર્બનના જે પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ. એક પરમાણુનું દળ કાર્બનનું એક પરમાણુ લો એનું 12મો ભાગ 12 પરમાણ્વીય દળ એનો 12મો ભાગ એટલે ડાયરેક્ટ યાદ રાખો 1 MU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. હવે કોઈ પણ નું દળ ગણવું હોય તો કે દાખલા તરીકે હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું છે 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. હાઇડ્રોજનના એક પરમાણુનું દળ. તો હાઇડ્રોજનનું AMU માં એકમમાં દળ તો હાઇડ્રોજનના પરમાણ્વીય દળની 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ એને 1 MU વડે ભાગી નાખો 1.66056 ગુણ્યા 10⁻²4 તો તમને જવાબ મળશે 1.0078 MU. જેને સરેરાશ તરીકે સ્વીકારી લીધું 1 AMU અથવા 1.008 પણ આપણે એક લેવી. એ જ પ્રમાણે ઓક્સિજનના એક પરમાણુનું દળ ગણો પેલા. ઓક્સિજનના એક પરમાણુનું દળ તો શું થાય કે ઓક્સિજનમાં 8 પ્રોટોન 8 ન્યુટ્રોન હોય. રેડી? સમજૂતી માટે તો 8 પ્રોટોન 8 ગુણ્યા એક પ્રોટોનનું દળ પ્લસ 8 ગુણ્યા ન્યુટ્રોનનું દળ બંનેનો સરવાળો કરીને જે જવાબ મળે એક પરમાણુનું ઓક્સિજનના એક પરમાણુનું દળ થયું એને એક MU વડે ભાગી નાખો તો એનો જે જવાબ રહ્યો એક પરમાણુનું દળ છેદમાં એક MU બરાબર તો તમને જવાબ મળશે 15.595 સોરી 15.995 તો એને સરેરાશ લીધો આપણે 16 જેથી ઓક્સિજનનું પરમાણ્વીય દળ આપણે કેવી 100 AMU એટોમિક માસ યુનિટ. અને હાલમાં આ MU ના બદલે AMU ના બદલે ફક્ત U દર્શાવાય. U એકીકૃત દળ અથવા યુનિફાઈડ
યુનિફાઈડ માસ, એકીકૃત દળ, યુનિફાઈડ માસ, ફક્ત યુ વડે દર્શાવો. તો કોઈ પણ પરમાણ્વીય દળ હોય ને એનું વજન સામાન્ય એકમ તરીકે તમે ગણો ને તો ગ્રામ પ્રતિ મોલ થાય. એનો એકમ ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ એનો મતલબ કે એનું જે દળ છે એ 1 મોલ એના પરમાણુ તમે ભેગા કરો. આ હાઇડ્રોજનનું જે પરમાણ્વીય દળ કેટલું છે 1.008. હાઇડ્રોજનના પરમાણુનું દળ 1.008 AMU, એટોમિક માસ યુનિટ. હવે ફક્ત યુ વડે દર્શાવાય. સામાન્ય એકમ એનો ગ્રામ પ્રતિ મોલ થાય. એનો મતલબ કે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજનના પરમાણુ લો. કેટલા? 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજનના પરમાણુ. તો આને 1 મોલ હાઇડ્રોજન કહેવાય. 6.022 ગુણ્યા 1023 તમે હાઇડ્રોજન પરમાણુને ભેગા કરો તો એને જથ્થો, મોલ એટલે જથ્થાનો એકમ, એને 1 મોલ હાઇડ્રોજન કહેવાય. એ 1 મોલ હાઇડ્રોજન એટલે એમાં 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજનના પરમાણુ હોય. હાઇડ્રોજનનો એક પરમાણુ લો. એક પરમાણુનું દળ કેટલું? 1.6736 ગુણ્યા 10⁻²4. 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજનનું દળ કેટલું? તો ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ તમે ગુણાકાર કરશો એનો જે જવાબ તમે મેળશો તો જવાબ તમને મળશે 1.0078 AMU, યુનિફાઈડ માસ અથવા સ્મોલ યુ. ફક્ત MU નહીં વપરાય, ફક્ત હવે યુ જ વપરાય. સ્મોલ યુ, યુનિફાઈડ માસ, એકીકૃત દળ. એટલે હકીકતમાં પરમાણ્વીય દળ એટલે શું કે કોઈ પણનું પરમાણ્વીય દળ એટલે એના 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ તમે ભેગા કરો એનું જે કુલ દળ થાય એનું કહેવાય પરમાણ્વીય દળ, યુનિફાઈડ માસ, એકીકૃત દળ. એક એક પરમાણુનું દળ નહીં લેવાય. વજન ગ્રામમાં જ, એનું દળ ગ્રામમાં, પણ ક્યારે? પ્રતિ મોલ, પ્રતિ 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ તમે ભેગા કરો. ઓક્સિજનના એક પરમાણુનું તમને દળ ખબર હોય તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ ભેગા કરો એને કુલ દળ ગણો એટલે થાય 16 ગ્રામ, 16 AMU, 16 યુનિફાઈડ માસ, 16 યુ, આ પરમાણ્વીય દળ. તો દરેક તત્વ જે છે એ તત્વનું જે પરમાણ્વીય દળ છે, કોઈ પણ તત્વનું પરમાણ્વીય દળ એકમ હશે ગ્રામમાં જ, પણ ગ્રામ પ્રતિ મોલ તરીકે, કારણ કે ગ્રામ ગ્રામ તો એ કેન્સલ થઈ જાય એટલે યુનિફાઈડ માસ સ્મોલ યુ માં જ હશે એનો એકમ તરીકે પરમાણ્વીય દળ. તો તમારે પરમાણ્વીય દળ એ અમુક જે તત્વના તમારે યાદ રાખવા પડશે. પછી ઘણીવાર કેવું થાય કે જે તત્વો સમસ્થાનિકો ધરાવે છે, તમને ખબર સમસ્થાનિકો કોને કહેવાય? કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તો પરમાણ્વીય દળ કેમ જુદા જુદા હોય? તો કે દરેકમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય. દાખલા તરીકે કાર્બન 12, 13 અને 14. કાર્બન પરમાણ્વીય ક્રમાંક સમાન, પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. પરમાણ્વીય દળ કેમ જુદા જુદા છે? તો આગળ જેમ મેં કીધું હતું એમ કે 1 મોલ પ્રોટોન તમે ભેગા કરો, 1 મોલ પ્રોટોનને તમે ભેગા કરો તો એનું દળ 1 ગ્રામ થાય. 1 મોલ પ્રોટોનને ભેગા કરો, ન્યુટ્રોન અને પ્રોટોનને, તો બેનું 1 થાય. તો હાઇડ્રોજન 1 મોલ ભેગા કરો તો હાઇડ્રોજનમાં 1 મોલ હાઇડ્રોજન લો તો 1 મોલ પ્રોટોન થાય, તો એનું દળ 1. ઓક્સિજન લો તો ઓક્સિજનમાં 8 પ્રોટોન હોય ને 8 ન્યુટ્રોન હોય, તો 8 પ્રોટોનનું દળ પણ કેમાં? 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજનમાં ગણવું હોય તો આજે તમને દળ મળી અહીંયા ગુણ્યા કરી નાખવાનું 6.022 ગુણ્યા 10⁻23 તો તમને મળશે 8. આનું મળશે 8, કારણ કે 1 મોલ પ્રોટોનનું દળ 1, 1 મોલ ન્યુટ્રોનનું દળ 1, તો 2 8 8 કેટલું થાય? 8 8 8 ને 8 16. તો સમસ્થાનિકો હોય તો સમસ્થાનિકો 3 છે. તો એમ કહું કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું? કાર્બન 12 નું નહીં, કાર્બનનું કેટલું? કારણ કે બધા સમસ્થાનિકો ક્યાં હોય? અલગ અલગ મળી આવે કે એક ખૂણેથી તમે ખોદીને લાવો તો એમાં 12 નંબરનો મળી આવે. એક 13 પરમાણ્વીય દળ માળો, એક જગ્યાએ 14 માળો નહીં. જે તમને કાર્બન મળી આવે કાર્બનની અંદર જ 3 હોય, 12 13 અને 14.
તો આ તો ત્રણેયને અલગ અલગ છે. તો કયું લેવાનું? 12 લેવાનું, 13 લેવાનું, 14 યુનિફાઈડ માસ લેવાનું કાર્બનનું. તો એની જે પ્રચુરતા ટકાવારી કે તમે જે કાર્બન લેશો કોઈ પણ જગ્યાએ એમાં 12 પરમાણ્વીય દળ વાળો કેટલા ટકા છે, એની સંખ્યા કેટલી છે, 13 વાળાની સંખ્યા કેટલી છે, 14 વાળાની કેટલી છે, એટલે એમાં ગણવું પડે સરેરાશ પરમાણ્વીય દળ. શું ગણવું પડે તમારે? સરેરાશ પરમાણ્વીય દળ. એમાં તમારે સરેરાશ પાછળ આપ્યું જો દરેક પરમાણુને દળ હોય તત્વની તો પાછળ મૂલ્ય આપ્યું જો કે જે 12 જે વાળું છે એની પ્રચુરતા છે એ તમને મળી આવે 98.892%. કાર્બન લો એમાં 12 પરમાણ્વીય દળ વાળો કેટલો હોય? 98.892% 12 વાળો હોય. 13 વાળો કેટલો હોય? તો કે 1.108%. અને 14 વાળો કેટલો હોય? તો 2 ગુણ્યા 10⁻10% પરમાણ્વીય દળ 12, 13 ને 14 તો હવે એમાં સરેરાશ ગણવું પડે. સરેરાશ કઈ રીતે? તો કે પરમાણ્વીય દળ 12 છે તો એનું પરમાણ્વીય દળ ગુણ્યા એની પ્રચુરતા ટકાવારી કાઢો એટલે કેટલું થાય? 0.9892 100 વડે ભાગવા પડે ને એનો ગુણાકાર કરો પ્લસ પરમાણ્વીય દળ 13 એનું પ્રમાણ તો કે 0.01108 પ્લસ 2 ગુણ્યા 10⁻10 પ્રમાણે 14 પરમાણ્વીય દળ એનું પ્રમાણ 2 ગુણ્યા 10⁻100 વડે ભાગો એટલે ઉપર જાય એટલે માઇનસ 10⁻12. આ ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ તમને 12 ની આજુબાજુ જ મળશે. 12.011 યુનિફાઈડ માસ. કેમ? કારણ કે 99% તો 12 વાળો જ છે ને. હવે 100 અણુ લો, 100 અણુ માંથી 98 અણુ 12 વાળા છે, એક અણુ 13 વાળો હોય ઉદાહરણ તરીકે, અને 14 વાળો તો ઘણું બધું ઓછું પ્રમાણ છે. 99 અણુઓ જે પરમાણુ છે 12 વાળા, એક અણુ 13 વાળો છે. હવે એનો સરેરાશ ગણો 12 જ મળે ને. 13 વાળો એક છે, એ કેટલું વધારી શકે એમાંથી? એનું એક પરમાણ્વીય દળ વધારે, 12 તો થી એક વધારે, એકના કેટલા ભાગ કરવા પડે? 100 ભાગ કરો એટલું બધા ઉપર વધે, એમાં કોઈ અસર કરી શકે નહીં. તો એનું 12 પરમાણ્વીય દળ વાળો 98% તો એ જ મળી આવે. હાઇડ્રોજનમાં એવું થાય. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે 1, 2 અને 3, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે આનું પ્રમાણ હોય 99%, આનું 1% અને આનું 10⁻15%. એટલે આ તો નહીવત થઈ ગયું. તો 99% તો પરમાણ્વીય દળ એક વાળો હોય તો એનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો કેટલું થાય? એક જ થાય. તો હવે પ્રશ્ન એ ન થવો જોઈએ કે સમસ્થાનિકોતામાં 3, 12, 13 ને 14 છે તો આનું પરમાણ્વીય દળ કેમ 12 જ લેવાય, 13 કેમ નહીં, 14 કેમ નહીં? કારણ કે ત્રણેય સમસ્થાનિકો ભેગા જ હોય કાર્બનની અંદર, એમાં જેનું પ્રમાણ વધારે હોય, હા નજીવ હોય, આ 60% હોત ને 40% હોત તો અહીંયા પરમાણ્વીય દળ બદલાય. પણ પ્રમાણ વધારે જેનું હોય 98%, 99%, તો એ જ પરમાણ્વીય દળ એ તત્વનું થશે. સરેરાશ પરમાણ્વીય દળ ગણવું પડે. ક્યારે? જ્યારે સમસ્થાનિકો હોય, નાઇટ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે. ઓક્સિજન છે તો એના સમસ્થાનિકો હોય 16, 17 પરમાણ્વીય દળ અને 18. પણ જે 16 વાળાનું પ્રમાણ છે એ 98% હોય એમાં, જેથી તમે સરેરાશ દળ ગણશો તો કેટલું મળે? 16 જ મળશે એમાંથી. મળે કે નહીં? રેડી? બીજું એક ઉદાહરણ તમને આપું. આ એક MU વાળું ની અંડરલાઈન કરી નાખજો એમાંથી. હા, સ્વાધ્યાયમાં ક્લોરીન 75.77% 35 પરમાણ્વીય દળ વાળો મળી આવે કુદરતી પ્રચુરતા. તમે ક્લોરીન લેશો એમાં બે ભેગા હશે અને 24.23% 37 પરમાણ્વીય દળ વાળો મળી આવે. મોલર દળ 35 વાળાનું છે 34.9689
અને 37 વાળાનું એ 36.9659. તો સરેરાશ દળ કેટલું થાય? તો હવે આમાં 35 કે 37 નહીં થાય, જો પ્રમાણ. તો હવે તમારે આમાં સરેરાશ દળ ગણવું પડે, સમસ્થાનિકો એટલે સરેરાશ ગણવું પડે. હાલો, પેલું પરમાણ્વીય દળ 34.9689 ગુણ્યા ટકાવાર પ્રમાણ ભાગ્યા 100 એટલે 0.7577 પ્લસ પરમાણ્વીય દળ 36.9659 ગુણ્યા પ્રમાણ 0.2423. આ તમે ગુણાકાર કરશો તો મળશે 26.4959. 26.4959 પ્લસ આ ગુણાકાર કરશો તો 8.9559. 8.9559 બંનેનો સરવાળો કરશો તો તમને મળશે 35.4527. 35.4527. આ ક્લોરીન નું પરમાણ્વીય દળ આટલું લેવાય, નહીં 35 કે નહીં 37. એનું પરમાણ્વીય દળ સરેરાશ લેવાશે 35.5. ક્લોરીન નું જે દળ છે કેટલું લેવાશે? 35.5. કેમ અપૂર્ણાંક આવ્યો ખબર પડી? તો એવું જરૂરી નથી કે પરમાણ્વીય દળ એટલે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો જ થાય. જે સમસ્થાનિકો ધરાવતા હશે એનું જે પરમાણ્વીય દળ છે એ સરેરાશ પરમાણ્વીય દળ લેવામાં આવશે. શું લેવામાં આવશે? સરેરાશ પરમાણ્વીય દળ. તો પરમાણ્વીય દળ યાદ રાખવાના ન થાય. કોઈ પણ દાખલો હોય કે કોઈ પણ આગળ કોઈ પણ જગ્યાએ પરમાણ્વીય દળ હંમેશા તમને આપેલા જ હોય, પરંતુ આપણે 1 થી 20 પરમાણ્વીય દળ તો સામાન્ય યાદ હોવા જોઈએ. 1 થી 20 ના. એના માટે તમે ત્રીજો પાઠ જોશો તો એમાં તમને પરમાણ્વીય દળ આપેલા છે. પેલા જોઈ લો સામાન્ય, હાલો પછી આગળ સમજાવું. ટૂંકમાં એવું જરૂરી નથી કે જેનો પરમાણ્વીય ક્રમાંક હોય એને તમે ડબલ કરી નાખો એટલે પરમાણ્વીય દળ થઈ ગયું. પરમાણ્વીય દળ એટલે એ દળ ગ્રામમાં જ હશે, પ્રતિ મોલ. એટલા અણુઓ ભેગા થઈને કુલ દળ, એકત્રિત દળ છે. એક પરમાણુનું દળ ક્યાંય ગણતરીમાં લેવાશે નહીં, એકીકૃત દળ જ. કારણ કે પરમાણુ તો ઘણો બધો નાનો હોય અને એક એક પરમાણુની ગણતરી ન થઈ શકે, અને જથ્થામાં દર્શાવવા માટે જરૂર પડે તો એકમ યુનિફાઈડ માસ સ્મોલ યુ વડે દર્શાવાય. તો બે વસ્તુ યાદ રાખવાની, એક mu બરાબર કિંમત 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. કોને આધારિત ગણવામાં આવે? તો કાર્બનના પરમાણ્વીય દળ અને સમસ્થાનિકને આધારિત. સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે? ટૂંકમાં પરમાણ્વીય દળ કઈ રીતે ખબર પડી? એમાં કોઈ થિયરી માટેનો પ્રશ્ન નથી. પરમાણ્વીય દળ રકમમાં આપેલા જ હશે, છતાં પણ આપણે 1 થી 20 માટેના પરમાણ્વીય દળ યાદ રાખશું. તો હું પરમાણ્વીય દળ લખું. અથવા તમે પાછળ ચોપડીમાં જોશો ને છેલ્લે, એમાં બધા તત્વોના પરમાણ્વીય દળ તમને આપ્યા હશે. પેજ નંબર 233 ઉપર. છે મોલર દળ ગ્રામ પ્રતિ મોલ અથવા યુનિફાઈડ માસ. મોલર દળ ગ્રામ પ્રતિ મોલ અથવા યુનિફાઈડ માસ એવી રીતે આપ્યા હશે તમને, બરાબર ને? હાલો, તો પેલા લેવી પરમાણ્વીય ક્રમાંક.
નામ નથી લખતા, સંજ્ઞા પરમાણ્વીય દળ, યુનિફાઈડ માસ અથવા એ મોલર દળ. પ્રતિ મોલ જ લેવાશે, ગ્રામ પ્રતિ મોલ. પરમાણ્વીય ક્રમાંક 1 એટલે હાઇડ્રોજન, પરમાણ્વીય ક્રમાંક 2 હિલિયમ, 3 લિથિયમ, 4 બેરિલિયમ, 5 બોરોન, જે પૂર્ણાંક તરીકે હશે એ જ વપરાશે, 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન, 10 નિયોન, 11 સોડિયમ, 12 મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ અને 20 કેલ્શિયમ. રેડી? એના પરમાણ્વીય દળ, યુનિફાઈડ માસ અથવા મોલર દળ એ ગ્રામ પ્રતિ મોલ. એનું દળ પ્રતિ મોલ પરમાણુ તમે લેશો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુને તમે ભેગા કરશો, જેટલું દળ મળે એટલે યુનિફાઈડ માસ ગ્રામમાં. રેડી? એટલે એક મોલ પરમાણુનું, એક મોલ તત્વનું એ દળ, કે આ તત્વને તમે 1 મોલ લેશો, 1 મોલ હાઇડ્રોજન લો એનું દળ એટલે પરમાણ્વીય દળ અથવા યુનિફાઈડ માસ. તો હાઇડ્રોજનનું 1, હિલિયમ એનું 4, લિથિયમ તો એનું પરમાણ્વીય દળ 11 ગ્રામ પ્રતિ મોલ. જો 3 સોરી લિથિયમ 7. રેડી? અહીંયા 3 હે, જો ડબલ નહીં થાય, 3 ને 3 6 નહીં, 7 હે, કારણ કે એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હશે. રેડી? 3 પ્રોટોન, કારણ કે પરમાણ્વીય ક્રમાંક એટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો પરમાણ્વીય દળ એ બદલાશે એમાંથી. બેરિલિયમ તો એનું પરમાણ્વીય દળ 9, બોરોન તો એનું પરમાણ્વીય દળ 11, પરમાણ્વીય ક્રમાંક 5, દળ 11 એટલે 5 પ્રોટોન અને 6 ન્યુટ્રોન થયા. કાર્બન તો 12, નાઇટ્રોજન 14. આ ત્રણેયમાં સમસ્થાનિકો છે, પરંતુ જે સમસ્થાનિકનું પ્રમાણ 95% કરતા પણ વધારે હશે એ જ પરમાણ્વીય દળ આવશે એમાંથી. ઓક્સિજન તો એનું 16 પરમાણ્વીય દળ, 16 ગ્રામ પ્રતિ મોલ અથવા 16 યુ યુનિફાઈડ માસ. ફ્લોરિન તો એનું પરમાણ્વીય દળ થશે 19. નિયોન એનું પરમાણ્વીય દળ 20. સોડિયમ તો એનું પરમાણ્વીય દળ 23. પરમાણ્વીય ક્રમાંક 11 है, પરમાણ્વીય દળ 23 है, એનો મતલબ 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન હશે. મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, સિલિકોન 28, ફોસ્ફરસ 31, સલ્ફર 32, ક્લોરીન 35.5, 445 है પણ એને લેવાય 35.5, આર્ગોન 40, રેડી? આર્ગોન નું 40 થશે. પોટેશિયમ 39 અને કેલ્શિયમ 40. રેડી? એટલે જે પરમાણ્વીય ક્રમાંક છે એટલા પ્રોટોન હોય, પરમાણ્વીય દળમાંથી પ્રોટોન બાદ કરશો એટલે ન્યુટ્રોન મળી જાય. આમાં ન્યુટ્રોન 0, આમાં 2 ન્યુટ્રોન, આમાં 3 है એટલે 4 ન્યુટ્રોન, આમાં 4 है, 4 ને 4 8 એટલે 5 ન્યુટ્રોન. 5 પરમાણ્વીય ક્રમાંક, 5 ને 6 11 તો 6 ન્યુટ્રોન, આમાં 6 ને 6 12, 6 ન્યુટ્રોન, 7 ન્યુટ્રોન, 8 ન્યુટ્રોન, 10 ન્યુટ્રોન, કારણ કે 19 10 10 ન્યુટ્રોન, 11 12 ન્યુટ્રોન તો 23, 12 ન્યુટ્રોન 24, 13 પ્રોટોન 14 ન્યુટ્રોન 27, 14 પ્રોટોન 14 ન્યુટ્રોન 28, 15 પ્રોટોન 16 ન્યુટ્રોન 31, 16 પ્રોટોન 16 ન્યુટ્રોન 32. આ
પરમાણ્વીય દળ. આમાં પછી ન્યુટ્રોન એમ ન થાય કે 17 એટલે કે 18.5 ન્યુટ્રોન, નહીં, એ સમસ્થાનિકો હોય. રેડી, ઘણા બધા 18, 22 તો 40, 19, 20 ન્યુટ્રોન, 39, 20, 20 ન્યુટ્રોન, 40. રેડી, તો પરમાણ્વીય દળ એની જરૂર પડશે. કેમ? કારણ કે પરમાણુ ભેગા થાય એટલે શું બનાવે? અણુ. પરમાણુનું દળ એટલે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું જ દળ, બીજું કોઈ અલગ નથી. પણ આ ક્યારે એક એક પરમાણુનું નથી. ગ્રામ, આ દળ ગ્રામમાં છે, એનું દળ ગ્રામમાં, પરંતુ પ્રતિ મોલ. એક મોલ તત્વ ભેગા કરો તો એના પરમાણુનું દળ એને કહેવાય પરમાણ્વીય દળ, યુનિફાઈડ માસ. સ્મોલ યુ વડે દર્શાવો અથવા ગ્રામ પ્રતિ મોલ. હવે જ્યારે પરમાણુ ભેગા કરશો, કોઈ સંયોજન બનાવો, તો તત્વ ભેગા થાય. તત્વ ભેગા થાય એટલે તત્વના પરમાણુ ભેગા થાય એટલે અણુ બને. તો જેમ પરમાણુને પરમાણ્વીય દળ હોય એમ અણુને આણ્વીય દળ. તો આણ્વીય દળ કઈ રીતે ગણશો? તો કે જે પરમાણુ ભેગા થતા હશે એના પરમાણ્વીય દળનો સરવાળો કરશો. જેટલા પરમાણુ ભેગા થતા હશે એ પરમાણ્વીય દળનો સરવાળો કરો એટલે શું મળી જાય? આણ્વીય દળ અથવા આણ્વીય ભાર, અણુ ભાર. અણુનો ભાર, અણુનું દળ એટલે આણ્વીય દળ અથવા આણ્વીય ભાર અથવા અણુ ભાર. તો પરમાણ્વીય દળ આપણને ખબર હશે તો કોઈ પણ સંયોજન હોય એનું આણ્વીય દળ ગણવાનું કે એટલે આપણને આવડી જાય. ખબર પડી? તો આટલું પરમાણ્વીય દળ. આગળમાંથી એક MU બરાબર ખાલી યાદ રાખવાનું. પછી સમસ્થાનિક હોય કઈ રીતે પરમાણ્વીય દળ નક્કી થયેલું હોય, મુખ્ય આ છેલ્લું. આટલું યાદ રાખજો. ભલે યાદ રાખવાની જરૂર નથી, પરમાણ્વીય દળ આપેલા જ હોય, પરંતુ આપણે સામાન્ય તો ખબર હોવી જોઈએ કે એનું પરમાણ્વીય દળ કેટલું. કારણ કે આગળ આણ્વીય દળ ગણવું હશે તો પરમાણ્વીય દળની જરૂર પડશે. તો આગળનો જે ટોપિક છે પરમાણ્વીય દળ પછીનો, જો શું હે? આણ્વીય દળ. તો આગળ આપણે આણ્વીય દળ લેશું કે આણ્વીય દળ કઈ રીતે ગણાય, પછી મોલ સંકલ્પના અને મોલર દળ વિશે વિચારશું. રેડી? હાલો, તો એ આગળ એમાંથી આપણે મોલ સંકલ્પના, મોલર દળ માટેનું અને આણ્વીય દળ લેશું. આ પરમાણ્વીય દળ વાળું કમ્પ્લીટ કરી નાખજો. બરાબર?